તો અરવલ્લી જિલ્લાના 3 લોકો પણ પ્લેનમાં સવાર હતા। મોડાસા શહેરની 35 વર્ષીય નુસરત જહાં જેથરા પણ સવાર હતી આ પ્લેનની અંદર। 1 મહિના પહેલાં મોડાસા આવ્યા હતા। મોડાસાની ખંભીસરની જયશ્રીબેન પટેલ પણ સવાર હતા। જયશ્રીબેન અને 3 મહિના પહેલાં જ લગ્ન થયા હતા। જયશ્રીબેન લંડનમાં રહેતા હતા, પતિ પાસે જતા હતા અને બહારના કૈલાશબેન પટેલ પણ પ્લેનમાં સવાર હતા। તો ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાશબેન લંડન જવા માટે નીકળ્યા હતા અને અમદાવાદ પહોંચ્યા હતા અને સાથે કૈલાશબેન પણ હતા અને આ જ રીતે પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મારું નામ મોહમ્મદ રફીક ગુલામ હુસૈન ખાનજી અને હાલ અત્યારે ખાનજી પાર્કમાં મારા મોટા બહેનના મકાનની સામે ઊભો છું અને અમારી ભાણેજ જે હતી લંડનથી એમના સાસુ સસરા અને એમના બ્રધરને હજ પડવા જવા મૂકવા માટે મોડાસા આવેલા હતા છેલ્લા 1.5 માસથી અને એ સાસુ સસરા અને ભાઈ બધા હજમાં ગયા। એ પછી એમની રવાનગી લંડન જવા માટેની થઈ। એમના હસબન્ડ લંડનમાં છે હાલ અને સવારે 7:30 વાગ્યાના સુમારમાં અહીંથી મોડાસાથી નીકળ્યા અને 1:30 વાગે ફ્લાઇટમાં બેઠ્યા અને ત્યાંથી એવા સમાચાર આવ્યા એરપોર્ટ પર જે મૂકવા ગયા હતા એ લોકોએ જ અમને જાણ કરી કે જે પ્લેન ઉપડ્યું એ પ્લેન ત્યાંથી 1 જ મિનિટમાં ક્રેશ થઈ ગયું છે અને એની અંદર આપણી ભાણેજ છે। હવે સમાચાર એવા કોઈ ઠોસ મળતા નથી અમને, કોઈ પ્રશાસન તરફથી કોઈ ફોન આવ્યો નથી, કોઈ જાણ નથી થઈ અમને કે ભાઈ તમારી બેબી અંદર એક્સપાયર થઈ ગઈ છે કે ઇન્જર્ડ છે। હવે અમે બધા દિલગીર છીએ અહીંયા ને બધા કુટુંબીજનો બહુ લાચાર તરીકે બેઠા છીએ। બેનનું શું નામ હતું અને કેટલા સમયથી લંડન રહેતા? નુસરત જહાં જેથરા, નુસરત જહાં યુસુફભાઈ જેથરા દીકરીનું નામ હતું અને છેલ્લા 5 વર્ષથી એમના હસબન્ડ જોડે લંડનમાં રહેતા હતા, ત્યાં સર્વિસ કરે છે એમના હસબન્ડ। તમને જાણ કીધી હતી? અમને જાણ તો એરપોર્ટ પર જે મૂકવા ગયા હતા એ લોકોએ અમને જાણ કરી કે અહીંથી પ્લેન જે ઉપડ્યું એ પ્લેન 1 જ મિનિટમાં ક્રેશ થઈ ગયું છે। અત્યારે શું સમાચાર છે? અત્યારે કોઈ સમાચાર નથી। બધા સિવિલ હોસ્પિટલમાં મારા સગા સંબંધીઓ ગયા છે, સિવિલ હોસ્પિટલમાં એમને અંદર